તો હવે બપોરના દાળ ભાત રસોઈ બનાવી નાખીએ. ભાત અને દાળ હવે કુકરમાં બંધ કરીને મૂકી દઈએ. હવે બ્લેન્ડરથી પીસી નાખવાની છે તુવેરની દાળ. હવે મરચાં અને ટમેટાના કટકા કરી નાખવાના છે. દાળ વઘારવાની છે. ફૂલમાં તેલ નાખી દીધું છે. અડધી ચમચી રાઈ નાખી દેવાની છે. થોડુંક જીરું નાખી દેવાનું છે જરૂર મુજબ. ટમાટરના કટકા નાખી દેવાના છે. અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી જીરું પાવડર. ગુજરાતી દાળ તૈયાર થાય છે ખાટી મીઠી. હવે દાળ નાખી દેવાની છે. ગોળ નાખી દેવાનું છે ખાટી મીઠી દાળ કરવા માટે. હવે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે. ચાલો હવે દાળ ભાત તૈયાર થઈ ગયા છે. જમવા બેસી જાઓ.